અને હવે સમાચારો વિગતવાર જોઈએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી કરી નાખી છે. જેમાં આગામી 8 મે 2025 સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના મોટાભાગના જિલ્લામાં છૂટોછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 5 અને 6 મેના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું અને પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. આ સાથે રાજ્યના 12 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો 5 અને 6 મે 2025 રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠા સાથે કરા પડવાની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે આ 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ પડવાની આગાહીને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. 7 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને 8 મેના રોજ અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ વરસી શકે છે. जो डे 1 है आइसोलेटेड प्लेसेस में होगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में. मतलब डे 1 मतलब 3 मई को आज के दिन. और उसके आगे जो 4 तारीख है इसमें जो सौराष्ट्र कच्छ है इसमें आइसोलेटेड जगह में रेन थंडरस्टॉर्म के साथ होएगी. और जो गुजरात रीजन में है ये थंडरस्टॉर्म विद गस्टिंग 30 to 40 किलोमीटर स्पीड में विंड भी रहेगी, थंडरस्टॉर्म रहेगी. આ તરફ એટીએસ મૌલવી મોહમ્મદ ફઝલને લઈને અમદાવાદ પહોંચી ગઈ. મૌલવી મોહમ્મદ ફઝલ શેખની પોલીસે અટકાયત કરી છે. અમરેલીના ધારીમાં મૌલવીનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું ત્યારે મોબાઈલમાં તપાસ બાદ મોટા ઘટસ્ફોટની શક્યતા સેવાઈ રહી છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ તેનામાંથી મળી આવ્યા. વોટ્સએપ, ટેલિગ્રામ ગ્રુપમાં મૌલવીની શંકાસ્પદ ભૂમિકા પણ સામે આવી છે. મૌલાના આવેલા છે, એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે. તો એમનો ફોન મળી આવેલા છે. એમની જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા. જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે. વોટ્સએપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સએપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે. અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે. એમણે બીજી કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ તપાસ આગળ વધશે એમ ખબર પડતી જશે. આ તરફ માતરના રતનપુર ગામમાં પૂર્વ સરપંચના ફરમાનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હિન્દુઓને વરઘોડો નહીં કાઢવા પૂર્વ સરપંચે ફરમાન ફરમાવ્યું હતું. ગામના પૂર્વ સરપંચ બિસ્મિલ્લા પઠાણ વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સમાજની પૂર્વ સરપંચ સામે પોલીસમાં તેમણે લેખિત ફરિયાદ પણ કરી છે. વરઘોડા કે ગરબામાં લાઇટો બંધ કરી ગાળાગાળીનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કારણ એક હતું કે લગ્નનો બાબતનો વરઘોડો હતો તો એ લોકો એમ કે મુસલમાન એમ કે છે કે ભાગોળ વચ્ચે ગરબા ગાવાના નહીં, પંચાયતની આગળ ગરબા ગાવાના નહીં. ગરબા ગાવ તો આપણે ડેરીની કે આગળ મંદિર છે મહાદેવજીનું ત્યાં આગળ ગરબા ગાવાના. આ તરફ ડભોઈમાં વણકરવાસમાં એક મુસ્લિમ વ્યક્તિએ મકાન ખરીદતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો. વણકરવાસમાં વર્ષોથી વણકર સમાજના લોકો રહે છે, જેમાં આજુબાજુમાં હિન્દુ મંદિરો અને હિન્દુઓની મોટા પ્રમાણમાં વસ્તી આવેલી છે. ત્યારે સ્થાનિક કેશવભાઈ દ્વારા હનીફભાઈને મકાન વેચી દેવાતા ભારે વિરોધ થયો છે અને સ્થાનિકોએ હનીફભાઈને મકાન ખાલી કરવા માંગ કરી હતી. ડભોઈ હિન્દુ વણકરવાસની જો વાત કરવામાં આવે તો ડભોઈમાં હિન્દુ વણકરવાસમાં એક મુસ્લિમ દ્વારા જે મકાન ખરીદવામાં આવ્યું છે જેનો ઉગ્ર વિરોધ અહીંયા હિન્દુ વણકરવાસમાં થઈ રહ્યો છે અને તમામ હિન્દુઓ અહીંયા એકત્ર થયા છે. મહિલાઓ સહિત અહીંયા તમામ હિન્દુઓ એકત્ર થઈને મુસ્લિમને ઘર ખાલી કરવા માટેની ઉગ્ર માંગ કરી રહ્યા છે. અરજી પણ કરવામાં આવી છે. શું વધુ માહિતી છે પૂછીએ. આ સમગ્ર વિસ્તાર હિન્દુ વસ્તી ધરાવતો છે. લગભગ 100 વર્ષથી બે પેઢી અહીંયા પસાર થઈ ગઈ
અને બધા જ હિન્દુઓ અહીંયા વસવાટ કરે છે. આ જ વિસ્તારની અંદર રહેતા એક વ્યક્તિ જેમને વિધર્મીને મકાન વેચવા માટેનો પ્રયત્ન કર્યો છે. આ તરફ અમદાવાદના ચંદોળા વિસ્તારમાં ડેમોલિશનની કામગીરીનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. 4000 જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરાયા છે. 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવાઈ છે. તળાવની ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી હવે શરૂ થઈ ગઈ છે. ત્યારે દબાણોની જગ્યાએ સ્ટ્રીટ લાઇટ આપવા બાબતે ડેપ્યુટી કમિશનરે તંત્રનો બચાવ કર્યો હતો. ચંડોળા તળાવ સરકારી જગ્યા હોવાથી સ્ટ્રીટ લાઇટ અપાઈ છે તેવું તેમણે કહ્યું હતું. અત્યાર સુધીમાં 4000 જેટલા કાચા પાકા મકાનો અને એને દૂર કર્યા છે. લગભગ 1.50 લાખ એટલે 1.5 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરેલો છે. આ ફેઝ 1માં જેટલું આઈડેન્ટિફાઈ કરેલા હતા એનું કામ કરવામાં આવ્યું છે. જે જગ્યાએ ટોરેન્ટના કનેક્શનો હતા એ ટોરેન્ટ કનેક્શનોએ કયા આધારે એમને કનેક્શન આપે છે ટોરેન્ટ નક્કી કરશે. સ્ટ્રીટ લાઇટની સુવિધા બેઝિક સુવિધા હોય એટલે જ્યારે પણ બહારનો વિસ્તાર હોય, જ્યારે આપણે જે રસ્તો હોય ત્યારે જે તે વખતે પૂરી પાડેલી હોઈ શકે એ વસ્તુ અને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ સાથે ચકાસણી કરી અને અમે એ પણ ચેક કરીશું. તાત્કાલિક ગેરકાયદેસર દબાણો સામે આવ્યા હતા તમારા જોવાની ફરજ પડી. અત્યારે ક્યાં આ તરફ લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. રિમાન્ડની તરફેણમાં સરકારી વકીલે દલીલો પણ કરી. પિતા પુત્રના જોઈન્ટ ઇન્ટરોગેશન માટે રિમાન્ડ જરૂરી છે તેવું કહેવામાં આવ્યું. બાંગ્લાદેશીઓની તપાસ માટે આરોપીની હાજરી જરૂરી છે. લલ્લા પઠાણની ઊંડાણપૂર્વક તપાસ કરવા રિમાન્ડ જરૂરી છે. આરોપીના ઘરમાંથી 9 લાખ રોકડા અને સોનું મળી આવ્યું હતું. આ જો લલ્લા બિહારીના ક્રાઇમ બ્રાન્ચની તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલો, જેમાં 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવામાં આવેલા. નામદાર કોર્ટે તેના 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે. જેમાં મુખ્યત્વે કારણોમાં એ છે કે બાંગ્લાદેશી નાગરિકો જે કે ઇલીગલ અહીંયા આવ્યા હતા તે લોકોને ઘુસાડવામાં કોનો હાથ છે અને એ લોકો બીજી કોઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની બધી તપાસ કરવાની છે. આ સિવાય જે વીજ કનેક્શનો કે આધાર કાર્ડ, પાન કાર્ડ જે દસ્તાવેજો કઢાયા છે એ કોના થકી, કોની મદદથી, કઈ એજન્ટોથી કાઢવામાં આવેલા છે. આ સિવાય અન્ય જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમની પણ તપાસ કરવાની છે. તો પહેલગામ હુમલા બાદ કેન્દ્રીય મંત્રી CR પાટીલે એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી હું સન્માન નહીં સ્વીકારું. સ્ટેજ પર મોમેન્ટો કે બુકે દ્વારા તે સન્માન નહીં સ્વીકારે. CR પાટીલે કોઈપણ કાર્યક્રમમાં સન્માન નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો છે. સુરતમાં પણ યોજાયેલ એક કાર્યક્રમમાં તેમણે સન્માન નહોતું સ્વીકાર્યું. અત્યારે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે તિથલ રોડના હોર્ડિંગ્સ નીચે પડી ગયા. કાંઠા વિસ્તારમાં કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ ફાટી પણ ગયા. ભારે પવનથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરાઈ હતી, આજથી વાતાવરણમાં પલટો આવી શકે છે. ત્યારે દરિયાકાંઠા વિસ્તારોમાં અત્યારે સ્થિતિ તંગ જોવા મળી રહી છે. કાંઠા વિસ્તારમાં કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ ફાટી ગયા છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાતાવરણ ખુશનુમા અને ઠંડકમય બન્યું છે, પરંતુ અહીંયા વરસાદી વાતાવરણ રીતસરનું જામેલું જોવા મળી રહ્યું છે, જેને પગલે પાકને નુકસાનીની સ્થિતિ સર્જાઈ શકે છે. આસારામનો પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલી વધી શકે છે. પાખંડી નારાયણ સાંઈને જેલમાં જ રહેવું પડી શકે છે. નારાયણ સાંઈએ કરેલી ફરલો અરજી હાઈકોર્ટે ફગાવી છે. સાહેદો ઉપર હુમલો અને ધમકીના ડરની ભીતિ સેવવામાં આવી છે તેવી દલીલ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં સરકારે આ રજૂઆત કરતા નારાયણ સાંઈએ અધિકારીઓને લાંચ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. નારાયણ સાંઈને જેલ મુક્ત કરવાથી સાક્ષીઓને જોખમ થઈ શકે છે. જેલ આઈજીએ નારાયણ સાંઈને ફરલો આપવાનો ઇનકાર કર્યો હતો. ફરલો ન આપતા નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે હાઈકોર્ટમાંથી પણ આ ફરલો અરજી નામંજૂર કરાઈ છે, તેને ફગાવી દેવામાં આવી છે. VNSGUની પરીક્ષામાં ચોરી કરવાની એક નવી ટ્રીક ઝડપાઈ છે. વિદ્યાર્થીઓ બોલપેન પર પેન્સિલથી જવાબો લખીને આવ્યા હતા. પેપરમાં જવાબ લખ્યા બાદ વિદ્યાર્થીઓ તેને ભૂંસી નાખતા હતા. 3 વિદ્યાર્થીને
VNS-GUની પરીક્ષામાં ચોરી કરતા ઝડપી પડાયા છે. ફ્લાઇંગ સ્ક્વોડે ગણતરીની મિનિટોમાં આ ટ્રીક પકડી પાડી હતી. ઘટનાની વિગતો ઇન્ક્વાયરી કમિટીને સોંપાઈ છે અને ત્રણેય વિદ્યાર્થીને 0 માર્ક્સ આપી 2500 રૂપિયાનો દંડ કરાયો છે. VNS-GU યુનિવર્સિટીએ કોલેજોને કડક ચેકિંગની સૂચના પણ આપી છે. આ તરફ રાજકોટમાં ફટાકડા ભરેલી એક કારમાં આગ લાગી હતી. મોરબી હાઈવે પર બેડી ગામ નજીક આગનો બનાવ બન્યો છે. આગ લાગતા ભાગદોડ મચી હતી. આ આગનો વિડીયો વાયરલ થયો છે. ફટાકડા ભરેલી આ ગાડી હતી જેમાં અચાનક આગ લાગી ગઈ. બેડી ગામ નજીક આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે સદનસીબે ગાડીમાં બેસેલ વ્યક્તિ બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો છે. જોકે આ ઘટનાનો એક વિડીયો છે તે વાયરલ થયો છે. આ તરફ વડોદરામાં દૂધના ભાવ વધારા સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. બરોડા ડેરી પાસે થાળી વાટકી ખખડાવી વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસે ડેરી બહાર ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું હોવાના આક્ષેપ કરાયા. દૂધની ખાલી થેલીનો હાર પહેરીને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. આજે દૂધની વાત કરીએ તો લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ એક બાજુ મોંઘવારીથી પીસાઈ રહ્યો છે. દૂધની ભરેલી થેલીઓ તો મોંઘી થઈ ગઈ તો ખાલી થેલી લઈને આ સિમ્બોલિક પ્રદર્શન કરવા નીકળ્યા છે. જે દૂધના ભાવ વધ્યા છે એના ઉપર ગૃહિણીઓને આજે નાના નાના બાળકો હોય, છોકરાઓ હોય, એ બધાને આજે જે દૂધની થેલી 2 રૂપિયા વધી ગયા એ બધાને નાના છોકરાઓ માટે તો બહુ તકલીફો પડે. આજે દૂધના ભાવમાં જે 2 રૂપિયાનો વધારો થયો છે 1 લીટરે, એના માટે અમે અહીંયા ભાવ વધારાનો અહીંયા આક્રોશ બધી બહેનો લઈને આવી છે. આ તરફ નીટમાં 650થી વધુ માર્ક્સ અપાવવાના ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે. એક વાલીએ CBI સહિત 11 જગ્યાએ ગેરરીતિની ફરિયાદ કરી છે. રાજકોટના વાલીને અમદાવાદ બોલાવી ડીલ કરાઈ હોવાનો દાવો કરાયો છે. હોટલમાં વચેટિયાએ કરેલી ડીલની વિગતો પણ સામે આવી છે. ગુજરાતના 8 જેટલા વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં છે. આવતીકાલે યોજાનારી પરીક્ષા પહેલા જ ષડયંત્ર રચાયું છે. ગુજરાતના 8 વિદ્યાર્થી કર્ણાટકમાં પરીક્ષા આપવાના હોવાનો આક્ષેપ થયો છે. 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવવાની ગેરંટી અપાઈ હતી. તો નીટમાં પાસ કરાવવાના કૌભાંડના આક્ષેપના મામલે રાજકોટના પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી BS કૈલાએ કહ્યું, 2 મહિના પહેલા વચેટિયાએ એક વાલીનો સંપર્ક કર્યો હતો. 4 દિવસ પહેલા વાલીએ મારો સંપર્ક કર્યો હતો. વચેટિયા રૂપિયા લઈ પાસ કરાવતા હોવાની જાણ કરાઈ હતી. વિદ્યાર્થીઓના વાલીઓએ ફરિયાદ કરવી જોઈએ. વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં લઈ જઈ કૌભાંડ આચરવામાં આવે છે. વિદ્યાર્થીઓને વધુ માર્ક મેળવવાની લાલચ આપી અને ત્યારબાદ એ પરીક્ષામાં ઊંચા ગુણ લાવવાના આટલા પૈસા થશે એવી કહીને એની પાસેથી માગણી કરેલી હતી. એવી એક વાલીએ મને 2-3 દિવસ પહેલાં રજૂઆત કરેલી. હકીકતે એ લોકો એ એજન્ટો છે એ આવા વાલીઓનો સંપર્ક કરી અને 4-6 મહિના પહેલાં એના આધાર કાર્ડ બદલીને બીજા રાજ્યના સેન્ટરોમાં પરીક્ષા આપવાની વ્યવસ્થા ગોઠવાઈ જશે એવું કહેતા હોય છે. મારી દૃષ્ટિએ એક આ મોટો ફ્રોડ છે, પણ બહુ અતિ ગંભીર બાબત છે કે વિદ્યાર્થીઓને ખોટી લાલચ અને છેતરપિંડીનો ભોગ બનાવીને પરીક્ષાના માર્ક્સ વધારવાની વાત હોય તો દેશભરના વિદ્યાર્થીઓ માટે આ અન્યાય કરતા બાબત કહેવાય. આવું થાય છે તો શું, તો મેં એમને ફરિયાદ કરવાની સલાહ આપેલી અને આવું કોઈ બીજા વિદ્યાર્થીઓ વાલીઓ ભોગ ન બને એટલા માટે જાહેર થવું બહુ જરૂરી છે. આ તરફ અમદાવાદમાં IPS અધિકારીઓની મનમાની સામે આવી. સરકારી ક્વાર્ટર્સમાં 15 ફૂટ ઊંચા પતરા નાખી દેવામાં આવ્યા. ઊંચા પતરા નાખવાથી બાજુની સોસાયટીમાં પરેશાની થઈ રહી છે. ગુજરાત હાઉસિંગ સોસાયટીના રહીશોનો આરોપ છે કે હવા ઉજાસ બંધ થઈ ગઈ છે અને તેનાથી અમે બીમાર પડી રહ્યા છે. આંબાવાડીમાં આવેલ છે IPS ક્વાર્ટર્સ. આ અંગે AMCની મંજૂરી પણ ન લીધી હોવાના આક્ષેપ થયા. જરૂરી પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. આ તરફ સુરતમાં કોંગ્રેસ યુવા નેતા વિરુદ્ધ વધુ એક ફરિયાદ. નુરુ ચાઇનીઝ સામે ખંડણીનો વધુ એક ગુનો નોંધાયો છે. ટેક્સટાઇલ માર્કેટમાં SMCના પાર્કિંગને લઈને ખંડણી માંગવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર પાસે આ ખંડણી માંગી હતી. યુવાનને ચપ્પુ બતાવી પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી અને પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. કોર્પોરેટરો તથા પૂર્વ કોર્પોરેટરો સામે પણ ગુનાઓ નોંધાયા છે. સલાબતપુરા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આગને લઈને મોટો ખુલાસો થયો છે. જયશ્રી કેમિકલ પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું. ફેક્ટરીમાં વીમો પણ ન લીધો હોવાનું સામે આવ્યું છે. આગના કલાકો બાદ ફેક્ટરી માલિક નિલેશ પટેલ ફરાર થઈ ગયો છે. 3 ટન સોલ્વન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્કને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે. અંડરગ્રાઉન્ડ ટેન્કની પરવાનગી હતી કે કેમ તે પણ તપાસ કરવામાં આવશે. ચોટીલાના ત્રંબોડા ગામમાં ઘર ઉપર આકાશ પરથી પથ્થર ફેંકાતા હોવાની વાત ફેલાઈ હતી. મકાન પર પથ્થર પડતા હોવાની સાથે નળિયા પણ તૂટતા હોવાની વાતથી અંધશ્રદ્ધા ફેલાતી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ઘરની મુલાકાત લઈ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કર્યો હતો. ઘર માલિક મોહનભાઈએ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કર્યું હોવાની કબૂલાત પણ કરી હતી. હવે પણ આ વસ્તુ કોઈ કાંઈ બનશે નહીં, અને બનશે તો અમે તમને જાણ કરીશું. માફી માંગુ છું. અને આ બધા વચ્ચે હું માફી માંગુ છું. પથ્થર પડવાની ઘટના સંપૂર્ણ બોગસ, બેબુનિયાદ, અવાસ્તવિક અને લોકોને ગુમરાહ સમાન અને લોકોને માનસિક ઈજા સમાન સાબિત થઈ છે. માનવીય કૃત્ય હતું, ધાર્મિક સ્થાન બનાવવાનું ગતકડું હતું, લોકો પાસે ફંડફાળા ભેગા કરવાનો નિમ્ન પ્રયાસ હતો, જેને વિજ્ઞાન જાથા વખોડે છે. હઝરત નસવાડીમાં વક્ફ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં નુરાની મસ્જિદથી તાલુકા સેવા સદન સુધી મૌન રેલી યોજવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજની કેટલીક મહિલાઓએ કાળા કપડાં ધારણ કર્યા તો પુરુષોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને બેનરો લઈ વિરોધ દર્શાવ્યો હતો. ગામમાં થયેલા આતંકવાદી હુમલાના જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આજ રોજ નસવાડી તાલુકા સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી તથા વકફ એમેન્ડમેન્ટ બિલ જે આવ્યું છે એના વિરોધમાં, કાળા કાયદાના વિરોધમાં અમે નસવાડી નુરાની મસ્જિદ 4 રસ્તાથી સેવા સદનમાં આવેદનપત્ર આપેલું છે. અને યુસીસીનો જે કાયદો છે તે સંવિધાનની ખિલાફ છે. સંવિધાનમાં જે હક્કો આપે સરકાર દ્વારા જે યુસીસી કાયદો અને વકફ માટેનો જે કાયદો કાળો કાયદો લાવવામાં આવેલો છે તેની વિરુદ્ધમાં આજે અમે નસવાડી સરકાર ફળિયા નુરાની મસ્જિદથી લગાવીને સેવા સદન સુધી મૌન રેલીનું આયોજન કરી અને તે કાયદાનો વિરોધ કરેલો છે. આ કાયદો અમને જે સંવિધાનમાં હક્કો મળેલા છે તેના વિરોધનું છે, એટલે આ કાયદો તાત્કાલિક ધોરણે રદ થાય એવી અમારી માંગ છે.